વેલા સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ભારત વર્ષની અંદર ઘણું બધું ઋષિઓએ આપણને જ્ઞાન પીરસેલું છે. આપણા દેશની અંદર જ્યારથી માણસનો જન્મ થાય છે ત્યારથી માંડી અને આલોકનો ત્યાગ કરી અને ભગવાનના સુદિવ્ય ધામની અંદર જાય ત્યાં સુધીની જે કંઈ આવરદા, એ આવરદાની અંદર માણસ ઘણું બધું પ્રાપ્ત કરતો હોય છે. પરંતુ આ મનુષ્ય લોકની અંદર જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે આપણું પરમ અને ચરમ લક્ષ્ય એ જ રહેલું છે કે એન કેન પ્રકારેણ ભગવાનને પ્રાપ્ત કરવા. કોઈ પણ સંજોગોની અંદર આપણે ભગવાનને ભૂલીએ નહીં. ભગવાન પુરુષોત્તમ નારાયણની સમીપે આપણે બેસવું છે, એની બાજુમાં વાસ કરવો છે. એવી એક મહેચ્છાની સાથે સમગ્ર ભારત વર્ષના લોકો સાધનાઓ કરતા હોય છે, તપ જપ કરતા હોય છે, તીર્થયાત્રા કે વ્રતો પણ કરતા હોય છે. પરંતુ આ બધું જ બરાબર છે, સારું છે. એના કરતાં વિશેષ જો સારું હોય તો ખરેખર અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું તે છે. જેટલું આપણે સરળ માનીએ છીએ અને જેટલું સહજ માનીએ છીએ એટલું આધ્યાત્મિક જ્ઞાન સરળ અને સહજ નથી. અને સરળ ને જો સહજ બંને હોત તો કેટલા બધા લોકો આ માર્ગે ખરેખર ભગવાનને પ્રાપ્ત કરી ચૂકત. પરંતુ આ જ્ઞાનને મેળવવા માટે થોડોક પ્રયત્ન કરવો પડે. સામાન્ય રીતે તમે ગૃહસ્થ આશ્રમની અંદર છો, લાખ 2 લાખ 5 લાખ કમાવા હોય તો બહુ વાંધો ના આવે, કમાઈ શકો, જરા નોર્મલ પ્રયત્ન કરો ને તો. પણ તમારે 8-10 કરોડ કમાવા હોય, 8-10 કરોડ એ પ્રાપ્ત કરવા હોય તો એના માટે પ્રયત્ન કરવો પડે. એના માટે તમારે કંઈક એવો પુરુષાર્થ કરવો પડે કે જેના દ્વારા તમે 8-10 કરોડ રૂપિયા કમાઈ શકો. અને જે લોકો કરોડોપતિ કે અબજોપતિ રહેલા છે એ લોકો કંઈક વિશેષ પુરુષાર્થ કરતા હોય છે. અને વિશેષ પુરુષાર્થ કરે એના દ્વારા એ લોકો આ પ્રમાણે પોતાના ધંધાની અંદર, પોતાના બિઝનેસની અંદર આગળ વધી શકે. એટલા માટે અહીંયા આગળ વાત એ કરવા માગીએ છીએ કે દુનિયામાં સામાન્ય કામ બધા જ કરી શકે, પરંતુ વિશેષ કરે એવા વિરલા કોક. છોકરાઓ અહીંયા આગળ બેઠેલા છે, શેરીની અંદર ક્રિકેટ બધા રમતા હોય છે. ઘણી વખત એવું બને કે ઈંટ ત્યાં રાખે અને બેટ ન હોય તો ધોકો ઘરેથી લઈ આવે, અને પછી બોલ પણ પેલો રબરનો હોય અને એ પણ ક્રિકેટ જ કહેવાય ને.
તમે કહો કે આ શું રમે છે, આપણે એને કહીએ કે આ ખોખો રમે છે, કે આંબલી પીપળી રમે છે, કે આ ફૂટબોલ રમે છે, ક્રિકેટ જ રમે છે. પણ ક્રિકેટ રમવામાં કેટલો ફેર છે. અહીંથી સ્કૂલની અંદર સિલેક્ટ થાય, કોલેજની અંદર એનું સિલેક્શન થાય, રાજ્ય કક્ષાએ એનું સિલેક્શન થાય, રણજી ટ્રોફીની અંદર આવે અને ઇન્ટરનેશનલ મેચની અંદર એ આવે, તારે સમજવું કે હવે એનું સિલેક્શન થયું. હવે એમાંય પણ પાછી રમવું એ અગત્યનું છે. અને એમાં વર્લ્ડની અંદર સારામાં સારા ક્રિકેટર તરીકે કીર્તિ પામવી એ કેટલી અઘરી પડે. તો વસ્તુ એક જ છે કે શેરીમાંય ક્રિકેટ રમાય છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ ક્રિકેટ રમાય છે. પણ બંને વચ્ચે ઘણું અંતર રહેલું છે. એમાં આપણે ભક્ત તો કહેવાય જ ને. આપણે તિલક ચાંદલો કરતા હોઈએ, પૂજાપાઠ કરતા હોઈએ, 10મો 20મો ભાગ ધર્માદાની અંદર આપતા હોઈએ, મંદિરે દેવ દર્શન કરવા માટે આવીએ. ભક્ત તો આપણે છીએ જ, કોઈ ના ન પાડે, આપણે બધા જ ભક્ત છીએ. પણ એકાંતિક ભક્ત કહેવાઈએ, બ્રહ્મરૂપ કહેવાઈએ, ભગવાનનો સાક્ષાત્કાર આપણને થયેલો છે એવા ભક્ત કહેવાઈએ. તો એના માટે વિશેષ પુરુષાર્થ કરવો પડે. અને એ પુરુષાર્થ શરીરે કરીને કરવાનો નથી, પરંતુ એ પુરુષાર્થ આપણે જ્ઞાને કરીને, બુદ્ધિએ કરીને, મન દ્વારા આ પુરુષાર્થ કરવાનો છે. અને મન દ્વારા કે બુદ્ધિ દ્વારા પુરુષાર્થ કરીએ તો એના માટે બાળકોય કરી શકે, યુવાનોય કરી શકે, વૃદ્ધોય કરી શકે, અને બહેનોય કરી શકે, અને ભાઈઓય કરી શકે. કોઈ પણ લોકો આ પ્રયત્ન કરી શકતા હોય છે. અને જો એ પ્રયત્ન કરે તો સાચા અર્થની અંદર એ પ્રાપ્ત કરી શકે. એટલા માટે આજે એક નવા ઉપનિષદનો આપણે પ્રારંભ કરીએ છીએ. જે ઉપનિષદનું નામ છે પ્રશ્નોપનિષદ. પ્રશ્ન ઉપનિષદ સમજાય એવું નામ રહેલું છે કે આ ઉપનિષદની અંદર પ્રશ્ન કંઈક પૂછશે અને એના જવાબ આપવામાં આવશે. આમ તો ઉપનિષદ માટે એવું કહેવામાં આવે છે કે ઉપ એટલે નજીક, પાસે, ની એટલે અત્યંત, અને સદ એટલે બેસવું. અત્યંત નજીક બેસી અને ગુરુની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું એનું નામ ઉપનિષદ, જેને રહસ્ય વિદ્યા પણ કહેવામાં આવે છે. એટલે 1 to 1 પ્રશ્ન પૂછે અને ગુરુ એના વ્યવસ્થિત રીતે જવાબ આપે. અહીંયા આગળ સભાની અંદર આટલા બધા બેઠેલા છે, હજારો પ્રશ્ન તમારા હશે. અમુક પ્રશ્નનું સમાધાન થાય પણ ખરું કથાથી, અને અમુક પ્રશ્નનું સમાધાન ન પણ થાય. પરંતુ ગુરુની બાજુમાં આપણે બેસી અને જેટલા જેટલા આપણને આધ્યાત્મિક માર્ગની અંદર આપણા જીવનમાં વિઘ્ન લાગતા હોય એવા ગુરુને પૂછી લઈએ, અને ગુરુ આપણને એનો ઉત્તર આપે, અને એ પ્રમાણે આપણે વર્તીએ તો બધા પ્રશ્નનું સમાધાન થઈ ગયું. અને પછી આપણે એવી રીતે વર્તીએ તો આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ. જેમ છોકરાઓ સ્કૂલની અંદર ભણે છે કે કોલેજની અંદર ભણતા હોય, એ ટીચરને પ્રશ્ન પૂછે કે આનો જવાબ મને તમે આપો. અને ટીચર કે પ્રોફેસર કે લેક્ચરર એનો જવાબ આપે, અને જવાબ બરાબર હોય અને છોકરો એ પ્રમાણે તૈયાર કરે ને પછી પરીક્ષામાં લખે ને પાસ થઈ જાય. આટલું જ કરવાનું છે ને. અત્યારે પરીક્ષાનો પ્રારંભ થઈ ગયેલો છે, બધા છોકરાઓ પરીક્ષા આપવા માટે ગયા હશે આજે. તો જે છોકરો ક્લાસમાં બરાબર સમજ્યો હશે એનું પેપર સારું ગયું હશે, જે બરાબર નહીં સમજ્યો હોય એનું પેપર બરાબર નહીં ગયું હોય, અને જે ક્લાસમાં નહીં સમજ્યો હોય એ ઘણા આપઘાતે કરેલા છે કે મરી જઈએ. કારણ કે એક છોકરો હમણાં આજે સવારના પહોરમાં જ એક પેપર એને આપ્યું, બીજું પેપર આપવાની એની ઈચ્છા ન થઈ, અને રાત્રે એને નિર્ણય કર્યો કે મારે સવાર પેપર નથી આપવું. અને સંતોને ખબર પડી કે આ પેપર એને એક આપ્યું છે અને રાત્રે હવે નિર્ણય કર્યો છે કે બીજું નથી આપવું. તો સંતો સવારમાં શણગાર આરતી પછી એને ઘરે ગયા સમજાવવા માટે કે આપી દે. તો જો એ કેમ બેસી ગયો પાણીમાં કે એને બરાબર તૈયાર નહીં કર્યું હોય, બરાબર એને સ્ફુરાઈમાં નહીં થતું હોય, એટલા માટે એનો વિચાર આખો બદલાઈ ગયો. પણ જેને બરાબર પ્રશ્ન ઉત્તર દ્વારા પાકું કર્યું હોય એને વાંધો ના આવે. એટલે આ અધ્યાત્મ જ્ઞાન
આજે આપણે પ્રશ્ન ઉપનિષદ દ્વારા સાંભળવાના છીએ, ત્યારે અહીંયા આગળ આ ઉપનિષદ અથર્વ વેદની પિપ્પલાદ નામની એક શાખા રહેલી છે. એ શાખાના બ્રાહ્મણ ભાગની અંતર્ગત આ ઉપનિષદ આવેલું છે. હવે ઘણી બધી શાખાઓ વેદની હોય, અથર્વ વેદની ઘણી શાખાઓ રહેલી છે. એમાંની એક શાખા પિપ્પલાદ શાખા, શાખા એટલે ભાગ, વિભાગ, અને એના પાછા બ્રાહ્મણ ગ્રંથો હોય, અને બ્રાહ્મણ ગ્રંથોની અંદર આ એનો અંતર્ગત ભાગ ગણે આ પ્રશ્ન ઉપનિષદ. અને પિપ્પલાદ નામના એક ઋષિને સુકેશા આદિક 6 ઋષિઓ 6 પ્રશ્ન પૂછે છે, અને 6 એટલા અદ્ભુત પ્રશ્ન પૂછે છે કે આખું ભારત વર્ષનું જેની કહેવાય એસન્સ એટલે કે નિચોડ રૂપ જ્ઞાન આ 6 પ્રશ્નની અંદર 6 ઋષિઓએ પિપ્પલાદ નામના મહર્ષિને પૂછેલું છે. તો અહીંયા આગળ આ ઉપનિષદનો પ્રારંભ કરતા પહેલા સૌથી પહેલા 2 શાંતિ પાઠ, 2 શાંતિ મંત્ર આપવામાં આવેલા છે. જે શાંતિ મંત્ર આપણે ઘણી વખત મહાપૂજાની અંદર કે વિધિ વિધાનની અંદર સાંભળી ચૂકેલા છીએ. સૌથી પહેલો મંત્ર અહીંયા આગળ કહે છે કે હરિ ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરૈરંગે તુષ્ટુવાગુંસસ્તનુ ભિર્વ્યશેમહિ દેવહિतं જદાયુઃ. અને બીજો શાંતિ મંત્ર કહે છે હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. આ પ્રમાણે 2 શાંતિ મંત્રથી ઉપનિષદનો પ્રારંભ કરે છે. બંને મંત્રની અંદર બહુ સુંદર વસ્તુ બતાવવામાં આવેલી છે. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામઃ એટલે કે અમે અમારા કાન દ્વારા સારું સાંભળીએ, આંખ દ્વારા સારું જોઈએ. અમારા જેટલા બધા અંગો રહેલા છે, હે ભગવાન અંગોને તમે પુષ્ટ રાખજો, એને નિરોગી રાખજો, જે અંગ દ્વારા અમે અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. ન બલહીનેન આત્મા લભ્ય. જે માઈ કાંગલો હોય સાવ 3 વખત બોલાવો ત્યારે 1 વખત ઊભો થાય એવો હોય, એ ક્યારેય આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ શરીર મજબૂત જોઈએ. મજબૂત એટલે એકદમ હૃષ્ટપુષ્ટની વાત નથી કરતા, પણ જરા નિરોગી જોઈએ. અને નિરોગી શરીર હોય તો એના દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય. જે માણસ રોગી હોય, એ રોગીને શરીરમાં દુઃખ ઘણા હોય, એને લઈને પીડા થાય. પીડા થાય એટલે એનું મન ભગવાનની અંદર લાગે નહીં. જોજો ઘણી વખત આપણને ક્યાંક ફોડકી થઈ હોય, અથવા તો તાવ આવતો હોય કે માથું દુખતું હોય, અને પછી આપણે કથા સાંભળવા આવીએ તો મન લાગે ખરું? લાગે જ નહીં. અહીંયા આગળ બેસવાનો આનંદ ન આવે. એટલે નિરોગી જો આપણે હોઈએ તો કથા વગેરે સાંભળવામાં આનંદ આવે, અને અધ્યાત્મ માર્ગની અંદર વિશેષ ને વિશેષ આપણે આગળ વધી શકીએ. એટલે સૌથી પહેલા આટલી વાત આ મંત્રની અંદર કરી. અને બીજો મંત્ર કહે છે સ્વસ્તિના ઇન્દ્રો વૃધશ્રવાઃ, કે ઇન્દ્ર, ચંદ્ર, આ બધા જ દેવતાઓ છે, એ બધા જ દેવતાઓ અમારું કલ્યાણ કરો, અમારું શુભ કરો, ભદ્ર કરો. આ પ્રમાણે 2 શાંતિ મંત્ર આપ્યા. અને છેલ્લે કહે છે કે ઓમ શાંતિ શાંતિ શાંતિ. 3 વખત શાંતિ 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 કહે છે. કારણ કે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેહ, આ ત્રિવિધ તાપની અંદર માણસ માત્ર તપતા હોય છે. અધ્યાત્મ મનની પીડા, અધિદેહ ઉપરનો કોપ, અને અધિભૂત નીચેના ભૂત પ્રાણી માત્ર તરફથી આપણને કંઈ વિઘ્ન આવે. આ ત્રણેયમાંથી ભગવાન આપણને શાંત કરે, 3 પ્રકારના વિઘ્નો આપણા જતા રહે. એ પ્રમાણે શાંતિ મંત્ર દ્વારા આ ઉપનિષદનો પ્રારંભ અહીંયા આગળ કરે છે. અને સૌથી
પહેલી વાત ઉપનિષદના પ્રારંભની અંદર પહેલો જ મંત્ર કહે છે, ઓમ સુકેશા ચ ભારદ્વાજ શૈબ્યશ્ચ સત્યકામ સૌર્યાયણી ચ ગાર્ગ્ય કૌસલ્યશ્ચ આશ્વલાયનો ભાર્ગવો વૈદર્ભિ કબંધી કાત્યાયનસ્તે હ એતે બ્રહ્મપરા બ્રહ્મનિષ્ઠા પરમ બ્રહ્મ અન્વેષમાણા એષ વૈ તત્સર્વં વક્ષ્યતીતિ તેહ સમિદપાણય ભગવંતમ પિપ્પલાદમ ઉપસન્નાહ. પહેલો મંત્ર એની અંદર એવી વાત કરે છે કે આ 6 ઋષિ પિપ્પલાદ નામના એક મહર્ષિના આશ્રમની અંદર જાય છે. પહેલાના વખતમાં એવી વ્યવસ્થા હતી. હવે લગભગ ગુરુકુળોની અંદર આવી વ્યવસ્થા સચવાયેલી છે કે 8 વર્ષનો બ્રાહ્મણનો દીકરો થાય એટલે એને જનોઈ આપવામાં આવે. ત્રિવર્ણ જનોઈ પહેરતા હતા શુદ્ર સિવાયના, પણ હવે બ્રાહ્મણને અમુક જ્ઞાતિઓ પહેરે છે સુથાર જેવા, બાકી પટેલ આપણે જનોઈ પહેરી શકાય જનોઈ. એક શુદ્ર સિવાયના બધા જનોઈ પહેરી શકે, પણ અહીંયા આગળ એ હવે રિવાજ નીકળી ગયા છે. એટલે 8 વર્ષનો બ્રાહ્મણનો દીકરો થાય એટલે એને ગુરુકુળમાં મૂકવામાં આવે અને ગુરુના આશ્રમની અંદર 25 વર્ષ સુધી ભણે ગણે, વિદ્યા સંપાદન કરે, ગુરુનું જીવન જુએ કે આ ગુરુ કેવી રીતે વર્તે છે. અને 25 વર્ષ વિદ્યા સંપાદન કરીને પાછો ઘરે આવે અને ઘરે આવે ત્યારે ગુરુ એને ઉપદેશ આપે કે જો બેટા, તે મારા આશ્રમની અંદર રહી અને આ વિદ્યા સંપાદન કરેલી છે, હવે તું ઘરે જાય છે, હવે તું લગ્ન કરીશ. અત્યાર સુધી એકલો હતો, હવે 2 જણા તમારે સાથે રહેવાનું છે. અને તે મારા જીવનમાંથી જે કંઈ જોયેલું હોય સારું એને તું ગ્રહણ કરજે, પરંતુ તે મારા જીવનની અંદર કોઈ ક્ષતિઓ જોયેલી હોય તો ક્ષતિઓને તું જોતો નહીં. એનો મતલબ એવો થયો કે ગુરુઓ કોક વખત ભૂલ કરતા હશે ને. યાની અસ્માકમ સુચરિતાની તાની ત્વયા ઉપાસિતવ્યાની, કે અમારા સુચરિત્રો હોય એને જ તું સેવજે, એ પ્રમાણે તું વર્તજે. પણ અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય, કારણ કે અમે માણસ છીએ એટલે કદાચ અમારાથી ભૂલ થઈ જાય તો તું એ પ્રમાણે વર્તતો નહીં. આ પ્રમાણે ગુરુ ઉપદેશ આપીને શિષ્ય પાછો આવે અને ગ્રહસ્થ આશ્રમ કરે. અને પછીની કથા તો આપણે જાણીએ છીએ. એટલે ગુરુના આશ્રમની અંદર તમે જાઓ, સમિત પાણય, આ 6 જે ઋષિઓ મહર્ષિની પાસે જાય છે અને શેના માટે? તો કે અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જઈ રહેલા છે. કોણ કોણ 6 જણા છે અહીંયા આગળ બતાવેલું છે કે ભરદ્વાજ ઋષિનો પુત્ર સુકેશા, આ ઋષિ પુત્ર છે, એનો પુત્ર સુકેશા અને શિબી કુમાર સત્યકામ, ગર્ગ ગોત્રમાં ઉત્પન્ન થયેલા સૌર્યાયણી, કૌશલ દેશીય આશ્વલાયન અને વિદર્ભ નિવાસી ભાર્ગવ ઋષિ અને કત્યનો પ્રપૌત્ર કબંધી. આ 6 પિપ્પલાદ નામના ઋષિની પાસે વિદ્યા સંપાદન કરવા માટે ગયા. અને વિદ્યા સંપાદન કરવા માટે જાય તો એના માટે નિયમ છે કે સમિત પાણય, હાથમાં લાકડા લઈને જાય, કારણ કે યજ્ઞ ત્યાં થવાનો છે અને યજ્ઞની અંદર લાકડા તો જોઈએ ને. હવે ઋષિની પાસે લાકડા ક્યાંથી મળે? તો કે વિદ્યાર્થીઓ બધા આવે અને પોતાની પાસે આ સમિધ લઈ આવે અને યજ્ઞ ચાલુ હોય અને એ યજ્ઞની અંદર લાકડા નાખવાના હોય. એટલે 6 શિષ્ય હાથમાં લાકડા લઈ, સમિધ લઈ અને પિપ્પલાદ નામના ઋષિની પાસે ગયા, પ્રણામ કર્યા. આ 6 કેવા ઋષિઓ હતા! આટલી કક્ષાએ પહોંચ્યા પછી પણ એને વિશેષ જાણવાની જિજ્ઞાસા છે. ઘણી વખત માણસને જિજ્ઞાસા જ ઉત્પન્ન થતી, કંઈક જાણવાની ઈચ્છા જ ન થાય. એટલે આખો દિવસ બુદ્ધિ આપણી બુઠ્ઠી થઈ ગઈ હોય એટલે જાણવાની ઘણી વખત ઈચ્છા જ ન થાય કે ના બધું બરાબર જ ચાલે છે. તમે જુઓ, જ્યારે ઉત્સવ સમય થાય ને એ વખતે પાસ બધા માગે
કે ભાઈ પાસ ક્યાં છે, લાલ પાસ ક્યાં છે? હમણાં જ ઉત્સવ ગયો ને, લાલ ક્યાં છે ને લીલો ક્યાં છે ને પીળો ક્યાં છે પાસ. પણ કોઈ દિવસ કોઈ એવું કંઈ નથી કીધું કે ભાઈ આ વચનામૃતનો એકાદો ફકરો સમજાવો ને. આ સમજાતો નથી તો આ એકાદો તો કે વચનામૃત અમને સમજાય છે, ભલે કંઈ સમજાતું ન હોય, કશું જ ન આવડતું હોય તો જેમ પાસ માગીએ છીએ, મંદિરે આવીને પાણી કે બીજું માગીએ છીએ, પણ મંદિરે આવીને વચનામૃતનો એકાદો ફકરો સમજવા કોઈ હરિભક્ત આવ્યા હોય એવું કોઈ સંતોને અત્યાર સુધી અનુભવાયું નથી કે ના બરાબર જ છે, એમણે એમ ચાલે જ છે. એનો મતલબ એવો થયો કે આપણે શરીરની સુખાકારી માટે પ્રયત્ન કરીએ છીએ, આત્માની કે મનની સુખાકારી માટે આપણો પ્રયત્ન નજીવો અને બહુ જ ઓછો છે. કેટલા માટે એ પ્રયત્ન બરાબર કરવો. શરીર તો ભગવાનની દયાથી આપણા સારા જ છે, અને કદાચ સારા નહીં હોય તો કંઈ આપણે આપણી રીતે એને સારા કરી શકવાના નથી. ઉપરથી મોકલેલા ભગવાનના મોસલ હોય તો એ ધારે ત્યારે જ રોગ શાંત થતા હોય છે. ઉપાય ચોક્કસ કરીએ, પણ અત્યારના બધા જ ડૉક્ટરો એવું કહે છે કે અમે તો ખાલી વચ્ચે એક માધ્યમ છીએ, મટાડે છે તો ભગવાન જ. કોઈનું હાડકું ભાંગે, ડૉક્ટર શું કામ કરે છે? ડૉક્ટર કાંઈ કરતો નથી, હાડકું હાજુ નથી કરતો, હાડકું ખાલી જોઈન્ટ કરી દે છે બસ. પછી અંદર જોઈન્ટ કોણ કરે છે? ભગવાન. તો અંદર આપણા શરીરની રચના જ એવી છે કે લગભગ 1.5 મહિને હાડકું સંધાઈ જાય વ્યવસ્થિત રીતે, પણ ડૉક્ટર તો તૂટેલું હોય ને આમ એના કટકા થઈ ગયા હોય તો એને વ્યવસ્થિત રીતે સરખું કરી આપે અને સાંધી આપે, અને બાકીની પ્રક્રિયા બધી જ એ ભગવાન ઉપર છોડતા હોય છે. એટલા માટે આપણે જે કાંઈ શરીરની સુખાકારી મેળવવા પ્રયત્ન કરીએ છીએ, હવે અધ્યાત્મ જ્ઞાન મેળવવા માટે પણ થોડોક પ્રયત્ન કરવો. એટલા માટે તમે જો મહારાજના વખતમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી કરીને હતા, હવે એ ઉત્તર ભારતમાં રહેતા હતા, અને એના આશ્રમની અંદર એક વખત તેજનો ઝબકારો થયો. એમ તેજ દેખાણું, અને તો આ તેજ આવ્યું ક્યાંથી? તેજ શોધવા માટે નીકળ્યા. કોઈએ કહ્યું કે આજે આ પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા છે અને કાઠિયાવાડની અંદર ભગવાન વિચરણ કરે છે. તો છેક ઉત્તર ભારતમાંથી શોધતા શોધતા શ્રીજી મહારાજની પાસે આવ્યા, અને એક મંદિરના મહંત હતા તો પણ અહીંયા આગળ આવી અને સાધુ બની ગયા. આખી જિંદગી મહારાજની પાસે રહ્યા. નિત્યાનંદ સ્વામી પણ એવા જ હતા, એ ભગવાનને શોધવા નીકળેલા કે કોઈક જગ્યાએ ભગવાન મળી જાય. જબરજસ્ત ભારત વર્ષના એક મહાન વિદ્વાન, અને એ ભગવાનને શોધતા શોધતા મેઘપુરની અંદર મહારાજ મળી ગયા. જુનાગઢ બાજુમાં મેઘપુર ગામ છે, ત્યાં આગળ મહારાજ મળ્યા, અને મહારાજ થકી એમને દીક્ષા ગ્રહણ કરી. જો ભગવાનને શોધવા નીકળ્યા. મુક્તાનંદ સ્વામી પણ ભગવાનને શોધવા નીકળ્યા. એવા કેટલાય નીકળેલા હતા ભગવાનને ભોજો ચારણ, આ ભગવાનને શોધવા માટે નીકળેલા. મૂળજી બ્રહ્મચારી ભગવાનને શોધવા માટે નીકળેલા. કુશળ કુંવરબા એના અંતરની અંદર ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી. એટલે ભગવાનને શોધવા, ભગવાનને મેળવવા માટે કંઈક પ્રયત્ન કરવો ઘટે. ભલે આપણે ઘરે હોઈએ તો પણ કંઈ વાંધો નથી, પણ અંદરથી એક પ્રકારની જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ કે મારે ભગવાનને કોઈ પણ સંજોગોની અંદર મેળવવા છે. આ 6 ઋષિઓ ભગવાનને શોધવા નીકળ્યા, પણ કેવા ઋષિઓ 6 હતા એનું 2 શબ્દમાં અહીંયા આગળ વર્ણન કરેલું છે કે બ્રહ્મ પરાહા, બ્રહ્મ નિષ્ઠાહા. આ બંને અદ્ભુત શબ્દ વાપરેલા છે. બ્રહ્મ પરાહા, બ્રહ્મ અર્થાત વેદ, વેદાર્થ તાત્પર્ય જ્ઞાન તત્પરાહા, એટલે કે વેદનું જ્ઞાન હતું આ 6 ઋષિને. હવે જેને 4 વેદનું જ્ઞાન હોય એને શું હવે પ્રાપ્ત કરવાનું રહે? 4 વેદ જાણતા હોય. અને સાથે સાથે કેવા હતા? બ્રહ્મ નિષ્ઠા, એટલે કે બ્રહ્મની અંદર એની નિષ્ઠા હતી. બ્રહ્મ એટલે કે તપની અંદર એ નિષ્ઠા ધરાવતા તપસ્વી હતા. એવા તપસ્વી અને વેદના જ્ઞાતા હતા. આ 2 બરાબર હતા, અને છતાંય પણ
એને થયું કે આટલું પૂરતું નથી, આ પૂરતું નથી. કોઈક માણસને વેદનું જ્ઞાન થઈ જાય અને એકદમ જોરદાર તપ કરતો હોય એટલે એને થાય કે બસ હવે બધું પૂરું થઈ ગયું. એટલામાં પૂરું નથી થતો, પરંતુ અહીંયા આગળ કહે છે પરમ બ્રહ્મ અન્વેષ માણાહા, એટલે કે પરબ્રહ્મને શોધવા માટે નીકળ્યા. પરબ્રહ્મને શોધવાના છે અને એ ભગવાનને જ્યાં સુધી હૃદયમાં આપણે જોઈએ નહીં ત્યાં સુધી એ યાત્રાનો અંત આવે એવો નથી. એટલા માટે આ 6 ઋષિ ભગવાનને શોધવા નીકળ્યા અને ખરેખર આ ઋષિઓ ભગવાનને શોધવા નીકળ્યા. એને જાણ્યું એવું કે પીપલાદ નામના એક મહર્ષિ છે જેને ભગવાન મળેલા છે. સમજો કોઈક વખત તમે ધંધામાં શોધવા નીકળો છો કે ક્યાંક તમને બેલ્જિયમમાં સારું દેખાય બેલ્જિયમમાં જાઓ, હોંગકોંગમાં સારું દેખાય તો હોંગકોંગમાં જાઓ, પછી તમને આ બાજુ અમેરિકામાં સારું દેખાય તો પાછા અમેરિકાની અંદર જાઓ, વળી કોઈક સ્વિટ્ઝરલેન્ડમાં સારું દેખાય તો ત્યાં જાય, કોઈ જર્મનીની અંદર જાય. કેમ? તો કે મારે પૈસા શોધવા છે, ક્યાં મળે એવા છે, ક્યાં જગ્યાએ પૈસા મળે એવા છે. તો માણસ કેટલું કરે છે. અત્યારે અમેરિકાની અંદર તો મંદી છે, પણ જ્યારે તેજી હતી એ વખતે લોકો ત્યાં આગળ જવાના 25-30 લાખ રૂપિયા આપતા હતા, અને આજે પણ આપતા હશે. અને હવે ભાવ વધી ગયો એટલે 50 પહોંચ્યું. 50 લાખ રૂપિયા તમને ખાલી ત્યાં ઉતારી દે, બીજું કશું જ નહીં. લો, તમારે નોકરી શોધવાની, તમારા ધંધા શોધવાના, બધું તમારે શોધવાનું, ખાલી ઉતરવાના 50 લાખ રૂપિયા. હવે અહીંયા આગળથી ઉછીના અથવા તો વ્યાજે લઈ અને લોકો ત્યાં આગળ જાય, જમીનને બધું વેચી દે. થોડા વર્ષો પહેલા અમે અમેરિકાની અંદર 1992માં ગયેલા પહેલી વખત. તો બોચાસણથી એક ભાઈ, મારા ખ્યાલથી સરપંચ કદાચ, એ અમેરિકા એક વખત ફરવા ગયેલા. પછી એને જાણ્યું કે હા તો દેશ બહુ સરસ છે, સારો દેશ છે, આ તો રહેવા જેવો છે. એટલે બધું જ એના ઘરનું વેચી, જે કંઈ જમીન હતી વેચી નાખી. પછી એના જે કંઈ બીજા એક્સ્ટ્રા ઘર હશે એ બધા વેચી નાખ્યા. અને એ પોતે 7 લાખ રૂપિયા પ્રાપ્ત કરે છે. એ 7 લાખ રૂપિયા પ્રાપ્ત એને કર્યા અને એવા સંજોગોની અંદર એ પોતે અમેરિકાની અંદર ગયા. હવે અમેરિકામાં ગયા તો ખરા, પણ હવે એને અંગ્રેજી આવડે નહીં, કંઈ ભણેલા તો હતા નહીં. હવે એને શું કરવું? ત્યાં આગળ મોટેલમાં હવે એને પેલી ચાદર બદલાવાની હોય ને, મોટેલની અંદર ચાદર બદલવાની હોય, અને ચાદર બદલ્યા રાખે, પોતા મારે. કારણ કે અમેરિકામાં કોઈ નોકર પોસાય એવું તો છે નહીં, બધાએ પોતાની જાતે જ કરવું પડે. બગીચાની અંદર ઘાસે પોતે કાપે, ગાડીએ પોતે ચલા, ડ્રાઈવર ત્યાં પોસાય નહીં. બધું સંડાસે પોતે સાફ કરે, સંડાસ એને સાફ કરવાના, કપડાએ પોતે ધોવે, બધું જ પોતે જ કરે. અને આને તો અંગ્રેજી આવડે નહીં, એટલે કોઈ મોટલની અંદર નોકર તરીકે કામ કરવું પડે. અને સંતોને મળ્યા, સંતોની પાસે એકદમ રડવા લાગ્યા. એ કે મારે ત્યાં બોચાસણની અંદર કેટલું બધું જબરજસ્ત હતું, એ બધી શાંતિ હતી બધી રીતે, અને મને એવી ઈચ્છા થઈ કે અમેરિકામાં રહેવા જેવું છે. ફરવા આવ્યો ત્યારે મજા આવી હતી, પણ હવે મને અંગ્રેજી આવડતું નથી, તો આ મોટેલની ચાદરો બદલીને થાક્યો છું. હવે પોતા મારી અને હવે હું થાકેલો છું. પણ જેનું ઈચ્છા કઈ રીતે થાય? તો કે અહીં કરતા ત્યાં આગળ પૈસા વધારે મળશે, સુખ વધારે મળશે, શાંતિ વધારે થશે, આનંદ વધારે આવશે. એટલા માટે કંઈક આપીને પણ ત્યાં આગળ ગયા. તો આ 6 ઋષિઓ એ આત્મજ્ઞાનની પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આજે પીપલાદ ઋષિની પાસે આવ્યા. અને પીપલાદ ઋષિની પાસે આવતા પહેલા એ લોકો બધા જ બ્રહ્મપરાહ હતા. અને જો ખરેખર અક્ષર બ્રહ્મપરાયણ હોય અથવા અક્ષર બ્રહ્મની અંદર નિષ્ઠા ધરાવતા હોત અને પછી પરબ્રહ્મને શોધવા માટે નીકળતા હોય, એવું નથી. કારણ કે જે અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે એ ખરેખર પરબ્રહ્મને પ્રાપ્ત કરી જ લે.
અક્ષર બ્રહ્મ પરાહા જે હોય, બ્રહ્મ પરાહા હોય એ ખરેખર પરબ્રહ્મને પ્રાપ્ત કરી જ લે, પણ પરબ્રહ્મ એને શોધવાના હતા. એટલા માટે જેમ ઉપનિષદની અંદર કહ્યો કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, જે બ્રહ્મને પ્રાપ્ત કરે એ પરબ્રહ્મને પ્રાપ્ત કરી જ લે. અહીંયા આગળ તો પરબ્રહ્મ શોધવાના છે. જેની બ્રહ્મમાં નિષ્ઠા થાય એની પરબ્રહ્મમાં ચોક્કસ નિષ્ઠા થાય અને પરબ્રહ્મ એને દેખાય. જો ભગતજી મહારાજ એની ગુણાતીતાનંદ સ્વામીમાં નિષ્ઠા થયેલી હતી તો મહારાજનો સાક્ષાત્કાર એમને થયો. જાગા સ્વામી હતા જેને ગુણાતીતાનંદ સ્વામીની નિષ્ઠા હતી તો શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર એને થયો. તે રીતે તો જેને બ્રહ્મની નિષ્ઠા હોય એને ખરેખર પરબ્રહ્મનો સાક્ષાત્કાર ચોક્કસ રીતે થાય. એટલે અહીંયા આગળ મહારાજના ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એક વાઘા ખાચર હતા ત્યાં સારંગપુરના. હવે વાઘા ખાચર ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ જાય છે. પ્રાગજી ભક્ત કહેતા ભગતજી મહારાજ એની સેવામાં હતા અને દરરોજ વાઘા ખાચરને ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો કરે. વાઘા ખાચરને ગમે નહીં. એક વખત એવું બન્યું કે વાઘા ખાચરે ભગતજી મહારાજને કહ્યું કે હવે તું મારી સેવા ન કરતો, હું મારી રીતે કરીશ. પણ હવે તો કંટાળી ગયા અને એવા સંજોગોની અંદર ભગતજી મહારાજ તો એની સેવા નથી કરતા. અને જુનાગઢની અંદર વાઘા ખાચર જ્યારે જાય છે તો ત્યાં આગળ બધા જ બ્રહ્મ કિલોલ કરે છે. ગુણાતીતાનંદ સ્વામીના મહિમાવાળા હતા બધા. અને એ વખતે વાઘા ખાચર એકલા એકલા આ બધી વાતો સાંભળે ને બધું કરે, એને આનંદ એવો આવતો નથી. પછી ભગતજી મહારાજને કહે છે કે વાઘા આપા, તમે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર જાણો તો તમને અમારા જેવો આનંદ આવશે. કે મને સ્વામી કહે તો હું માનું, તમે કહો એ ન માનું. અને ગુણાતીતાનંદ સ્વામીની પાસે ભગતજી મહારાજ લઈ જાય છે વાઘા ખાચરને. અને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે હું અક્ષર બ્રહ્મ છું. વાઘા ખાચરે કહ્યું સ્વામી તમે પંડે અક્ષર? તો કે હા હું પંડે અક્ષર છું. અને વાઘા ખાચર જેવું સમજ્યા કે ખરેખર ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે, બસ એ જ ક્ષણે વાઘા ખાચરને મહારાજની મૂર્તિના દર્શન પોતાના હૃદયની અંદર થવા લાગ્યા. જો બ્રહ્મ પરાહા હોય તો એને પરબ્રહ્મના દર્શન ચોક્કસ થાય જ. એટલે આ બધા ઋષિઓ કેવા હતા? વેદ પરાહા, વેદના જ્ઞાનવાળા હતા, શાબ્દિક જાણતા હતા કે આ મંત્ર આવી રીતે વાત કરે છે. જેમ નારદજી હતા એ સનત કુમારની પાસે ગયા અને સનત કુમારને આખું લિસ્ટ બતાવે છે કે 21 વિષયમાં પીએચડી થયેલો છું. નારદજી કહે છે 4 વેદ ભણ્યો છું અને બાકીના ઇતિહાસ પુરાણ વગેરે પણ મને આવડે છે. આ બધું જ જ્ઞાન છે, પરંતુ મંત્રવિદ અસ્મિ ન તો આત્મવિદ. એટલે કે મંત્રને જાણું છું પણ આત્માને કેતા પરબ્રહ્મને હું જાણતો નથી. આ પ્રમાણે જ્યારે નારદજી સનત કુમારને કહે છે તો એવા સંજોગોની અંદર સનત કુમાર નારદજીને આત્મવિદ્યા આપે છે. એટલે કે પરબ્રહ્મનું જ્ઞાન છે એ નારદજીને સનત કુમાર આ સમજાવી રહેલા છે. તો અહીંયા આગળ 6 ઋષિઓ જે હતા એ બધા જ બ્રહ્મપરા હતા અને બ્રહ્મ નિષ્ઠા હતા. કેતા તપની અંદર નિષ્ઠા ધરાવતા હતા અને બધા જ ઋષિઓ આ પ્રમાણે વેદના મંત્રોને જાણતા હતા. હવે એને પરબ્રહ્મ પ્રાપ્ત કરવા છે. એટલે આટલી આ પૂર્વ ભૂમિકા થઈ. એટલે એની ઉપરથી સાર એટલો લેવાનો કે શાસ્ત્રનું થોડુંક પઠન તો કરવું, થોડુંક કરવું. તમને જેટલો ટાઈમ મળે ને એટલું તો કરવું. એટલે એ શબ્દો કોઈક વખત જિજ્ઞાસા ઉત્પન્ન કરશે. કાંઈ વાંચ્યું નહીં હોય તો જિજ્ઞાસા જ ક્યાંથી થશે? એટલા માટે ખરેખર શાસ્ત્રનું જો જ્ઞાન હશે તો કોઈક વખત ઝબકારો થશે અને મેળવવાની અંતરમાં ઈચ્છા જાગૃત થશે. એટલે અહીંયા આગળ આ ઋષિના આખ્યાન દ્વારા આટલું બતાવી અને હવે આ બધા ઋષિઓમાંથી એક ઋષિ પ્રશ્ન પૂછે છે
અને કેટલો એક અદ્ભુત પ્રશ્ન પૂછી રહેલા છે. હવે પીપલાદ ઋષિ જે હતા, જે મહર્ષિ જ્ઞાતા હતા, જેને ભગવાનનો સાક્ષાત્કાર એ કરેલો હતો, એવા ઋષિને પાસે એ તાત્પર્ય જ્ઞાન જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે કહે છે કે મહર્ષિ, અમે 6 ગૃહસ્થ છીએ. 6 ગૃહસ્થ હતા, કોઈ ત્યાગી ન હતા. હવે ઘણી વખત એવું થાય કે અમે ગૃહસ્થ આશ્રમની અંદર રહેલા છીએ, અમે તો ત્યાગાશ્રમની અંદર નથી, એટલે અમે કઈ રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ? તો આશ્રમ ગમે તે હોય, ત્યાગાશ્રમ હોય અથવા તો ગૃહસ્થ આશ્રમ હોય, આશ્રમની કોઈ મહત્તા જ નથી. ગમે તે પ્રકારનો તમારો આશ્રમ હોય, તમે ગૃહસ્થ આશ્રમ હોય તો કંઈ વાંધો નહીં. એવું નથી કે આ ખોટું થઈ ગયું. ઘણા પરિણા પછી કહેતા હોય છે કે આ ખોટું થઈ ગયું. લો, પરિણે પછી કહે કે આ ખોટું થઈ ગયું. પહેલાં મારે કે સાધુ થવું હતું પણ હું સાધુ ન થઈ શક્યો, પણ હવે મને એવો ખ્યાલ આવે છે કે આ મારે સાધુ થવાની ઈચ્છા હતી. હવે ઘણી વખત આવી લોકો ઈચ્છા રાખે તો સમજો કે બરાબર નથી. તમે પરણી ગયા તો કંઈ વાંધો નહીં, ભલે પરણા. હવે કંઈ ખોટું થયેલું નથી, સાચું જ થયેલું છે. પરણા પછી પસ્તાવાની કોઈ જરૂરિયાત રહેલી નથી, પણ પરણા પછી આત્મજ્ઞાન મેળવવાની જરૂરિયાત છે. એવું નથી કે ત્યાગી ઉપર બેઠા હોય એટલે મોટા થઈ ગયા અને તમે નીચે બેઠા છો એટલે નાના થઈ ગયા. આપણે ત્યાં જુનાગઢ વિસ્તારની અંદર રયો દેસાઈ, રામ ભંડેરી, વેલો સથવારો, આ બધા જે હરિભક્તો હતા એ કેવા હતા. ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદ સ્વામી જેવાને વાત કરે છે કે સ્વામી, તમે જ્યારે ગામડે વિચરણ કરવા માટે જાઓ તો એ વખતે આ 4 હરિભક્તોને વાત કરતા નહીં, એની વાત તમે સાંભળજો. હવે બાલમુકુંદ સ્વામી એટલે 33 ગામમાં અક્ષર પુરુષોત્તમની જાણે મૂર્તિઓ પધરાવેલી છે. એટલું જ નહીં, પરંતુ જુનાગઢ વિસ્તારમાં આજે પણ તમે બાલમુકુંદ સ્વામીનું નામ કહો, લોકોને યાદ છે. એમણે જે કંઈ લોકોને આશીર્વાદ આપ્યા છે, બધા જ આશીર્વાદ ફળીભૂત થયા છે. કે સ્વામી, આ જગ્યાએ અમારું ખેતર છે, અમારે ક્યાં આગળ કૂવો ગાળવો અથવા ખોદવો, તો કંઈ ખોદજો, પાણી આવે, પાણી આવે. આવા વચન સિદ્ધ પુરુષ હતા. તો પણ ગુણાતીતાનંદ સ્વામી એમને કહે છે કે રામ ભંડેરી, રયો દેસાઈ, વેલો સથવારો, આ બધા જે હરિભક્તો છે એની તમે વાતો સાંભળજો, એને વાતો કરતા નહીં. આ બધા ખેડૂત જ હતા, સાવ સામાન્ય. આમ લોકની દ્રષ્ટિએ કંઈ બધા મોટા ન હતા. અરે બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી કઈ કક્ષાએ હતા. જ્યારે મેવાસા ગામની અંદર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને એ વખતે સવારના પહોરમાં બધા સંતો આવી ગયા મહારાજના દર્શન માટે. અને એ વખતે મહારાજના દર્શને બધા સંતો આવ્યા. શ્રીજી મહારાજ ગામની અંદર ત્યાં આગળ ચાંપરવાડી નદી છે. હવે આ નદીની બહારના ભાગની અંદર બધા સંતો આવીને બેઠા હતા. હવે ગામને કોટ છે. હવે ગામને એટલો મોટો કોટ કે ત્યાં આગળ દરવાજો, જ્યાં સુધી દરવાજો ન ખુલે ત્યાં સુધી ગામમાં તમે પ્રવેશ ન કરી શકો. એટલે બધા સંતો સવારના વહેલા ઉઠી જાય 4 વાગે અને ગામની બહાર જે નદી હતી, મોં સૂજણું થોડું થોડું થયું ત્યાં સુધી દરવાજો ખુલ્યો નહોતો હજી મેવાસા ગામનો. અને એ વખતે મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી 2 સંતો વાંચતા હતા અને ગોષ્ઠી કરતા હશે. શ્રીજી મહારાજ એમની પાસે આવે છે અને કહે છે કે શું કરો છો? કે મહારાજ, અમે વાંચીએ છીએ, ગામનો દરવાજો ખુલે એટલે અંદર જ જશું. ત્યારે મહારાજે કહ્યું કે આ તમે આ બધા દેશમાં ફરીને આવ્યા, કેવો સત્સંગ થયો છે? અરે મહારાજ, જબરજસ્ત, બહુ અદ્ભુત સત્સંગ દેશમાં થઈ ગયો, બધા રંગાઈ ગયા છે અને લોકો સ્વામિનારાયણના કેટલાય આશ્રિત બની ગયા છે. મહારાજ બીજો પ્રશ્ન પૂછ્યો કે લોકમાં તો સત્સંગ બહુ વધ્યો, પણ તમે કેવા સત્સંગી થયા છો? 2 સંતો જરા ખચકાયા, અચકાયા કે મહારાજ, અમે આમ ખરેખર સત્સંગી થયા. તમે ઘણી વખત ન થયા ને પછી બોલો ને તો બોધું બોલે. હે, બોધું બોલાય. તમને કોઈ પૂછે કે શું તમારી પાસે તો કરોડ રૂપિયા છે ને, કે આમ સમજી જાય નથી,
આમ બોલો કે નથી તમારી પાસે કરોડ રૂપિયા, નહીતર તો તરત કે બાપાને દયા છે, બધે આમ સુખી છીએ, દાળ રોટલા નીકળે છે. લો કરોડ હોય તો લોકો કે દાળ રોટલા નીકળે છે. અલા પીઝાની વાત કરને, દાળ રોટલાની શા માટે કરે છે? તો આ બે સંતો કે મહારાજ આમ અમે પણ ખરેખર સત્સંગી થયા છીએ. મહારાજ જાણ્યું કે બરાબર નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જો ખરેખર સત્સંગી થયા હો તો કહો અમે ક્યાં હતા અને ક્યાંથી આવ્યા. મહારાજ એવા સત્સંગી અમે નથી થયા. અમે ક્યાં, તમે ક્યાં હતા અને ક્યાંથી તમે અહીંયા આગળ આવ્યા? ભગવાન દેખાતા હોય તો જ બોલી શકાય ને, ભગવાન દેખાતા ન હોય તો બોલવું કઈ રીતે? કે મહારાજ એવા સત્સંગી અમે થયા નથી. ત્યારે શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે બ્રહ્માનંદ સ્વામી એવા સત્સંગી તો થવા જો માઇક ભાવ ટાળી અને દિવ્ય ભાવ રાખી અને અમારી મૂર્તિનો તમે 24 કલાક જો ચિંતન કરો તો સાચા અર્થની અંદર એવા સત્સંગી તમે થઈ શકો. આ મહારાજને બ્રહ્માનંદ સ્વામીએ વાત કરી. તો આની ઉપરથી આપણને ખબર પડે, મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે માઇક ભાવ પેલા ટાળી નાખો અને અમારી મૂર્તિનું 24 કલાક ચિંતન કરો તો તમે એવા સત્સંગી થઈ શકો. કે મહારાજ એ તો બહુ અઘરું પડે, વચ્ચે માયા છે ને બહુ મુશ્કેલી વાળી છે. ત્યારે શ્રીજી મહારાજ પોતાનું પહેરેલું હતું ઉપર અને બાજુ મૂકી દીધું. મહારાજ કે હવે માયા છે? એટલે બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે મહારાજ શું કહેવા માગે છે. મહારાજ એ કહેવા માગતા હતા કે બ્રહ્માનંદ સ્વામી તમે પરોક્ષ ભાવે ભક્તિ કરો છો પણ હું તમારી સામે પ્રત્યક્ષ છું. હું આ પ્રત્યક્ષ રહેલો છું. અને બ્રહ્માનંદ સ્વામી મહારાજના કહેવાનો મર્મ સમજ્યા અને પછી મહારાજે કહ્યું કે એવા સાચા સત્સંગી તો અમારા પર્વતભાઈ અને ગોવર્ધનભાઈ છે. ગોવર્ધનભાઈ પોતે દુકાન ચલાવતા હતા, પર્વતભાઈ ખેડૂત હતા. એ બંને સાચા સત્સંગી છે. અમે ક્યાં ફરતા છીએ અને ક્યાંથી ક્યાં આવીએ છીએ બે જણા બરાબર અમને દેખે. 24 કલાક અખંડ અમારી મૂર્તિને દેખી રહેલા છે. હવે 24 કલાક ભગવાનને જોવા એટલે આ કોઈ સામાન્ય કક્ષા નથી. તો આ બંને હરિભક્તો એવા હતા અને બે ગૃહસ્થ હતા, બે ઓર્ડિનરી હતા, પણ છતાંય મહારાજને એ દેખતા હતા. અને પેલી બાજુ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બે સાધુ અને બે ધુરંધર, બે સદગુરુ અને બે ભગવાન થઈને પૂજા એવા હતા. તો એ પેલા સામાન્ય ઓર્ડિનરી હરિભક્ત જેવા હતા નહીં. એટલે આશ્રમ અગત્યનો નથી, કહેવાનો ભાવાર્થ એટલો છે. કોઈ પણ આશ્રમમાં તમે હો કંઈ વાંધો નહીં. ગ્રહસ્થ આશ્રમમાં ગયા હોય તો ગ્રહસ્થ આશ્રમમાં, અને ત્યાગાશ્રમમાં આવી ગયા હોય તો ત્યાગાશ્રમની અંદર, આશ્રમ ગમે તે હોય પરંતુ જિજ્ઞાસા અંતરમાંથી થવી જોઈએ. તો અહીંયા આગળ આ પિપ્પલાદ ઋષિ હવે આ 6 જણા આવ્યા અને એનું સ્વાગત કર્યું કે આવો પધારો. સમિધ આપ્યા, લાકડાએ આપ્યા, લાકડાએ સ્વીકારી લીધા યજ્ઞ માટે. અને કે તમારી જિજ્ઞાસા કેવી છે? તો કે બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મને મેળવવાની, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ પહેલું સૂત્ર છે બ્રહ્મસૂત્રનું, ભગવાન વેદવ્યાસ લખેલું. અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. હવે હું આ બ્રહ્મની જિજ્ઞાસા કરું છું. કે આ બ્રહ્મને મેળવવાની મારી જિજ્ઞાસા છે, તમે મને બતાવો બ્રહ્મ કેવું છે વગેરે વગેરે. આગળ બ્રહ્મસૂત્રમાં વિશેષની વાતો કરવામાં આવેલી છે. એટલે આ બધા જ ઋષિઓને જિજ્ઞાસા ઉત્પન્ન થાય. હવે આ પિપ્પલાદ ઋષિ 6 ઋષિને શું કહે છે કે હા બહુ આવી ગયા, તમે બહુ સારું કામ કર્યું, ચાલો હવે હું તમને ભગવાન બતાવી દઉં. એમ નહીં, એમ બતાવતા નથી. પણ સૌથી પહેલા કહે છે કે તાન સહ ઋષિ ઉવાચ ભૂયઃ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા સંવત્સ્યથ યથા કામમ પ્રશ્નાન પૃચ્છથ યદિ વિજ્ઞાસ્યામઃ સર્વમ હવો વક્ષ્યામ ઇતિ. કે તમે અહીંયા આગળ આવ્યા છો બરાબર છે. ભૂય તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા, કે બ્રહ્મચર્ય રાખી શ્રદ્ધાપૂર્વક અહીં આગળ 1 વર્ષ સુધી તપ કરો. 1 પૂરું વર્ષ. અને 1 વર્ષ પૂરું થાય પછી યથા કામમ
તમારી ઈચ્છા પ્રમાણે પ્રશ્ન તમે પૂછો અને જો મને એના ઉત્તર આવડતા હશે તો હું આપીશ, નહીં આવડતા હોય તો નહીં આપું. પણ પ્રશ્ન પૂછવાને લાયક તમે ક્યારે થશો? તો કે 1 વર્ષ સુધી આશ્રમની અંદર તમે રહો, શ્રદ્ધાથી તપ કરીને અને બ્રહ્મચર્ય વ્રત રાખીને, અને પછી મને તમે પ્રશ્ન પૂછજો. ત્યાં સુધી તમારે કંઈ પૂછવાનું નહીં. કેટલું અઘરું પડે. સૌથી પહેલા 3 વાત કરી: તપ કરવાનું, બ્રહ્મચર્ય રાખવાનું અને જીવનની અંદર શ્રદ્ધા રાખવાની. શ્રદ્ધા, બ્રહ્મચર્ય અને તપ, 3માંથી એકેયમાં આપણું તો પાન્યું પડે એવું નથી. સૌથી પહેલી વાત કરે છે કે બ્રહ્મચર્ય રાખો. ગ્રહસ્થ આશ્રમ પ્રમાણે ગ્રહસ્થોએ બ્રહ્મચર્ય રાખવાનું, ત્યાગીઓએ ત્યાગીની રીતે બ્રહ્મચર્ય. 1 વર્ષ સુધી સ્ત્રી સાથે કોઈ સંબંધ નથી થવાનો હવે એને, કારણ કે 1 વર્ષ આશ્રમમાં રહેવાના જ. પરણેલા છે 6 જણા. 1 વર્ષનું તમે બ્રહ્મચર્ય વ્રત પાલન કરો. અને બીજી વાત કરે છે કે તપ, જીવનની અંદર કંઈક ઇન્દ્રિયોનો નિગ્રહ કરો. ખાવાનું તો થોડું ઓછું ખાય, જોવાનું તો કે ઓછું જુઓ, સાંભળવાનું તો કે નિયમ પ્રમાણે સાંભળો. આ બધું જ તમે તપ કરો. તપશ્ચ શાસ્ત્ર વિહિત ભોગ સંકોચ લક્ષણમ. શાસ્ત્રની અંદર જે ભોગો બતાવેલા છે એ ભોગોમાંથી વૃત્તિ તમારી પાછી વાળો 1 વર્ષ સુધી. એટલે આ પ્રમાણે તપ કરો. અને ત્રીજી વાત કરી, શ્રદ્ધા રાખો. બહુ અઘરું શ્રદ્ધા રાખવી. જ્યાં દેખાય ને એમાં કોઈ પ્રોબ્લેમ ન હોય, ન દેખાય ને ત્યાં જ મુશ્કેલી, ત્યાં જ શ્રદ્ધાની જરૂર પડે. એટલા માટે શ્રદ્ધાની વ્યાખ્યા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી કે શાસ્ત્રીય શ્રેય સાધને વિશ્વાસ પૂર્વિકા ત્વરા શ્રદ્ધા. કે કેતા શ્રેય સાધને એટલે કે મોક્ષ મેળવવાના સાધનમાં વિશ્વાસપૂર્વક ધીરજ રાખવી એને શ્રદ્ધા કહેવામાં આવે છે. કંઈ ન દેખાય વર્ષો સુધી તોય પણ મંડ્યા રહેવું એ શ્રદ્ધા છે. એટલા માટે સ્કંદ પુરાણની અંદર એક બહુ સુંદર વાત બતાવવામાં આવી. સ્કંદ પુરાણમાં 2 શ્લોક બતાવે છે. જો આ શ્રદ્ધાનો મહિમા કહેવો છે, અત્યારે વાત પછી કરું, પણ આવી શ્રદ્ધાથી કોઈ જો જોડાય ને તેને કેટલી ફળની પ્રાપ્તિ થાય છે. સ્કંદ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસ આ પ્રમાણે લખી રહેલા છે કે શ્રદ્ધેવ સર્વધર્મસ્ય ચાતિવ હિતકારિણી શ્રદ્ધેવ નૃણામ સિદ્ધિ જાયતે લોકયોર્દ્વયો શ્રદ્ધયા ભજત પુંસઃ શીલાપી ફલદાયિની મૂર્ખોપી પૂજિતો ભક્ત્યા ગુરુર ભવતિ સિદ્ધિદઃ. આ 2 શ્લોકમાં એક વાત કરે છે કે શ્રદ્ધાથી પથ્થર પણ ફળદાયી તમને થઈ જાય. મૂર્તિ શું છે? તો કે મૂર્તિની અંદર ભગવાન અને ભગવાનના સંત અંદર દૈવત મૂકે છે, અને દૈવત દ્વારા આપણે એની અંદર શ્રદ્ધા રાખીએ છીએ. મૂર્તિ પથ્થર જ છે ને, 8 પ્રકારની મૂર્તિ છે. એની અંદર એક શ્રદ્ધા આપણે રાખીએ છીએ કે આમાં ભગવાન સાક્ષાત વિરાજમાન છે. મૂર્તિ કદાચ જમે કે ન જમે, થાળ ધરાવીએ છીએ. મૂર્તિ પાણી પીવે કે ન પીવે, આપણે પાણી એને પાઈએ છીએ. અને વર્ષોથી આપણે આ પ્રમાણે કરતા જ આવીએ છીએ. 35 લાખ મંદિરોમાં મૂર્તિ બિરાજમાન છે. દરેક મૂર્તિની સમક્ષ થાળ ધરાવવામાં આવે છે. કોઈક વખત ભગવાન થાળ જમી જાય છે, દરરોજ નથી જમતા. અને દરરોજ જમતા હોય તો આપણે ધરાવવાનું બંધ કરીએ, સાદો થાળ કરી નાખીએ. અત્યારે જે ધામધૂમ હોય છે સાદો કરી નાખી કે ભાઈ આટલું દરરોજ આટલું બધું જમી જાય તો પછી આપણે મુશ્કેલી. તમારા ઘરની અંદર ફર્સ્ટ ક્લાસ તમે થાળ કરો અને મૂર્તિ દરરોજ જમી જાય તો કે આ તો એક માણસ થઈ ગયા ને. આપણા ઘરની અંદર એક સભ્ય વધી ગયા અને આ મોંઘવારી પોસાય નહીં પાછું મંદીના સમયમાં. તો ભગવાન કોઈક વખત જમી જાય. આમ તો દરરોજ જમે છે પણ આપણને દેખાતું નથી. આપણો ભાવ ભગવાન અંગીકાર કરે છે, પણ આપણને શ્રદ્ધા છે કે ભગવાન ચોક્કસ જમે. એટલા માટે જ આપણે થાળ ધરાવીએ છીએ ને. જો આપણને શ્રદ્ધા ન હોય તો આપણે ક્યારેય ભગવાનને ધરાવતા હોતા નથી. કેટલાય લોકો અથવા કેટલાય ધર્મો એવા છે જે લોકો મૂર્તિ પૂજાની અંદર શ્રદ્ધા નથી ધરાવતા. જેમ કે
દયાનંદ સરસ્વતીના આશ્રિતો બધા મૂર્તિ પૂજામાં એ લોકો, જેને આર્ય સમાજી આપણે કહીએ છીએ, એ લોકો મૂર્તિને માનતા નથી. ઇસ્લામની અંદર મૂર્તિ પૂજાનો વિરોધ કરવામાં આવેલો છે. ક્રિશ્ચિયાનિટીની અંદર મૂર્તિ પૂજાનો વિરોધ કરવામાં આવેલો છે. એટલે મૂર્તિઓને લોકો માનતા નથી. પણ આપણા હિન્દુ ધર્મની અંદર આપણે મૂર્તિઓની અંદર શ્રદ્ધા રાખીએ છીએ. એટલે મૂર્તિ આમ તો પથ્થર જ છે, પણ એની અંદર ભગવાનને ભગવાનના સંત દૈવત મૂકે એટલે એ મૂર્તિ સાક્ષાત ભગવાન તુલ્ય બની જાય. એટલા માટે અહીંયા આગળ કહે છે કે શ્રદ્ધાથી પથ્થર પણ ફળદાયી થાય છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. ભાવનાની અંદર દેવ પણ વિરાજમાન છે. અને બીજી વાત કરે છે અહીંયા આગળ કે મૂર્ખોપી પૂજિત ભક્ત્યા ગુરુર ભવતી સિદ્ધિદઃ. બસ આ એક જે શ્લોક છે એની અંદર ભારત વર્ષના બધા જ ગુરુઓ સાચા થઈ ગયા, ભલે ખોટા હોય તો પણ. અહીંયા આગળ બહુ સ્પષ્ટ રૂપમાં બતાવવામાં આવેલું છે કે મૂર્ખ અપી પૂજિત. કોઈનો ગુરુ મૂર્ખ હોય, મૂર્ખ ગુરુ, ખોટા ગુરુ, ખરાબ ગુરુ એવા હોય, પણ એના ભક્તની જો શ્રદ્ધા હોય તો એના દ્વારા સિદ્ધિ મળે. ગુરુ ખોટા હોય પણ ભક્ત જો સાચો હોય, શ્રદ્ધાથી જોડાયેલો હોય તો ખરેખર સિદ્ધિ પ્રાપ્ત કરે. અને બધાના ગુરુ સાચા હોય એવું નથી અને ખોટા હોય એવું પણ રહેલું નથી. તો આજે કેટલાય તમને એવા જોવા મળશે કે જે ગુરુના જે બહારના જે કારસ્થાનો તમે જુઓ તેમ લાગે કે આ ગુરુ થઈને આવું કરે છે, અને છતાં આટલા બધા ભક્તો એની અંદર જોડાયેલા છે. ભક્ત શ્રદ્ધાથી જોડાય છે, અને શ્રદ્ધાથી જો બરાબર ગુરુની અંદર જોડાય, ગુરુ ખોટા હોય તો પણ ભક્તને સિદ્ધિ મળે. ફરીથી એટલો આ શ્લોક હવે સમજા છે. મૂર્ખોપી, મૂર્ખ હોવા છતાં પૂજિત, તમે એને પૂજેલો હોય ભક્ત્યા, એટલે ભક્તિપૂર્વક ગુરુ ભવતી, ગુરુ થાય છે સિદ્ધિદઃ, સિદ્ધિ આપનારા. આ સ્કંદ પુરાણનો ભગવાન વેદવ્યાસનો આ શ્લોક છે. એનો મતલબ એવો થયો કે શ્રદ્ધા રાખીએ અને જો ખરેખર ત્યાં ન હોય તોય મળે. એટલે અધ્યાત્મ માર્ગમાં શ્રદ્ધા અતિ અગત્યની થઈ ગઈ છે. અહીંયા આગળ નારદ પુરાણની અંદર પૂર્વ ભાગમાં પ્રથમ પાદની અંદર એક વાત કરવામાં આવેલી છે કે શ્રદ્ધા પૂર્વા સર્વધર્મા મનોરથ ફલપ્રદા શ્રદ્ધયા સાધ્યતે સર્વમ શ્રદ્ધયા તુષ્યતે હરિ. કે શ્રદ્ધા પૂર્વક કોઈ જો ભગવાનની અંદર જોડાય તો મનોરથ ફલપ્રદાહ, એના બધા જ મનોરથ પૂર્ણ થઈ જાય. જે જે કંઈ સંકલ્પ કરે શ્રદ્ધાપૂર્વક તો એના મનોરથ પૂરા થાય છે. શ્રદ્ધયા સાધ્યતે સર્વમ, કોઈ પણ વસ્તુ શ્રદ્ધા દ્વારા એ સિદ્ધ થાય છે. એટલે પહેલામાં પહેલી શ્રદ્ધા રાખવી. અશ્વઘોષ એમનો આ એક ગ્રંથ છે સૌંદર નંદ, એની અંદર આ કહેવામાં આવેલું છે શ્રદ્ધા ધનમ શ્રેષ્ઠ ધનમ ધનેભ્ય. બધા ધન કરતા શ્રેષ્ઠ ધન સંપત્તિ જો કોઈ હોય તો શ્રદ્ધારૂપી ધન. અને જેની પાસે આ શ્રદ્ધારૂપી ધન હોય એને બધા ધન એની અંદર આવી ગયેલા છે. એટલા માટે શ્રદ્ધા દરેકે રાખવી. અને કોઈ વખત આપણી શ્રદ્ધા ડગી જતી હોય ને તો એને સરખી કરી દેવી. કોઈક વખત ડગી જાય, કારણ કે હવે તમે ગ્રહસ્થ આશ્રમની અંદર છો, કોઈક વખત આપણું ધાર્યું ન થાય એટલે શ્રદ્ધા ડગી જાય, એટલે સરખી પાછી કરી દેવાની કે આ તો ભગવાનની ઈચ્છા પ્રમાણે થયું હશે. પણ આપણા ભગવાન સાચા છે અને ગુરુ પણ સાચા રહેલા છે. એટલે શ્રદ્ધાને ક્યારેય ડગવા ન દેવી. શ્રદ્ધા બીજમ તપો વુઠ્ઠી, આ સુત્ત નિપાત નામનો એક ગ્રંથ છે, એની અંદર બતાવવામાં આવ્યું છે કે શ્રદ્ધા બીજ છે અને તપ વર્ષા છે. બીજ હોય તો જ વર્ષા વરસે ને અંકુર થાય. ભલે ગમે તેટલો વરસાદ વરસે પણ બીજ ન હોય તો, એમ અંદર શ્રદ્ધા હોય તો જ ખરેખર વરસાદ કામનો અને તો જ કૃપા કામની. શ્રદ્ધા વગરની કૃપા થાય તો બીજ કઈ રીતે અંકુરિત થાય. એટલા માટે શ્રદ્ધા બરાબર રાખવી. શ્રદ્ધા સર્વેશામ માતા,
એટલે આ પણ એક કહેવામાં આવ્યું, શ્રદ્ધા માતાની જગ્યાએ રહેલી છે. આપણા ભીમનાથ મહાદેવ સારંગપુરના રસ્તે જતા ત્યાં આગળ ભીમનાથ મહાદેવ આવે છે. હવે આ ભીમનાથ મહાદેવનો પ્રસિદ્ધ પ્રસંગ છે. એક વખત 5 પાંડવો જંગલની અંદર નીકળેલા. એ જમાનામાં જંગલ હશે ત્યાં આગળ, પાંચાલ દેશ કહેવાય. અને અર્જુનને એવો નિયમ હતો કે જ્યાં સુધી શિવજીની પૂજા ન થાય, શિવલિંગની પૂજા ન થાય ત્યાં સુધી મારાથી જમાય નહીં, અને નિયમ રાખેલો હતો. અને ત્યાં આગળ કોઈ શિવલિંગ જોવામાં ન આવ્યું. હવે શિવલિંગ ત્યાં આગળ એને કંઈ મળ્યું નહીં, એટલે અર્જુન ભૂખ્યા રહેવું પડ્યું. અને ભીમે જોયું કે અર્જુનને નિયમ છે જ્યાં સુધી શિવલિંગ કહેતા શિવજીની પૂજા નહીં કરે ત્યાં સુધી એ જમશે નહીં. એટલે ભીમ આમ તો બહુ હોશિયાર હતો, જાડીઓ પણ હોશિયાર બરાબર રીતે. એટલે આ ભીમે શું કર્યું, અર્જુન આમ જરા આગળ ગયો ને એ દરમિયાન ભીમે એક માટલું લીધું, માટલાનું ઊંધું નાખ્યું અને એની પર જરા આમ થોડી ધૂળ નાખી દીધી બરાબર રીતે. ત્યાં પુષ્પ મૂકી દીધા અને ત્યાં આગળ જરા વ્યવસ્થિત પેલા પાન આમ બરા વ્યવસ્થિત ગોઠવ્યા અને 2-4 ફૂલ ચડાવી દીધા. અને પછી ભીમ દોડતો દોડતો અર્જુનની પાસે કે અર્જુન મળી ગયા શંકર ભગવાન, શિવલિંગ મળી ગયા. એ કે ક્યાં? પણ આપણને તો રસ્તામાં ના પણ સાઈડમાં આવ્યા છે, રસ્તામાં નથી આવ્યા. અને કે ચાલ એમ કરી અને ભીમ અર્જુનને લઈ ગયો. અને એવા સંજોગોમાં કે જો કોઈ કે આ પૂજા કરી છે, જો આ બધું ફૂલ મુખ પધરાવેલા છે, ઉપર પાંદડા છે વગેરે વગેરે. અને અર્જુન તો બહુ પ્રેમથી, કારણ કે શંકર ભગવાન મળી ગયા એમને, એટલે તરત જ અર્જુન ત્યાં આગળ ભક્તિભાવ પૂર્વક એમનું જે અનુષ્ઠાન હતું એ કરવા લાગ્યા. એનું પૂજન કર્યું 1-1.25 કલાક. અને પછી અર્જુન જમવા માટે બેઠા, કારણ કે હવે એની પૂજા પૂરી થઈ ગઈ એટલે જમવા માટે બેઠા. અને અર્જુને જમી લીધું. એવા સંજોગોની અંદર ભીમ પછી અર્જુનને કહે છે કે આ જે શિવલિંગની પૂજા કરીને શિવલિંગનો તો માટલું હતું, ચાલ હવે. અને એ વખતે આ બાજુ અર્જુન ત્યાં આગળ આવે છે ને ભીમને તો ખબર જ કે માટલું ઊંધું મેં નાખ્યું છે અને એની ઉપર આ બધું વ્યવસ્થિત પુષ્પ ને પાંદડા બધું પધરાવેલું છે. અને ભીમે આમ કર્યું. એ જ વખતે પેલું જે માટલું છે એ માટલું આમ ગયું અને એની નીચે એકદમ શિવલિંગ ત્યાં આગળ થઈ ગયું. અને એ શિવલિંગ ત્યાં આગળ થયો. અર્જુનની શ્રદ્ધા કે મને નિયમ છે કે જ્યાં આગળ શિવલિંગ હોય એની પૂજા ન કરું ત્યાં સુધી હું જમીશ ને. એની શ્રદ્ધા દ્વારા માટલાની અંદર શિવલિંગ ઉત્પન્ન થઈ ગયો. અને 5000 વર્ષથી આ ભીમનાથમાં દરેકને દર્શન આપે. અમે સારંગપુર હમણાં ગયા ત્યારે દર્શન કરતા ગયા. અને ત્યાં આગળ જે હતા પૂજારી, એમને બધા ઇતિહાસ પણ અમને આ પ્રમાણે સંભળાવ્યો. અને શાસ્ત્રોની અંદર તો આ પ્રસિદ્ધ ઇતિહાસ રહેલો છે. જો અર્જુનની શ્રદ્ધા, એ શ્રદ્ધા દ્વારા અંદરથી દેવ પણ પ્રગટ થાય છે. એટલે કોઈ પણ જગ્યાએ જો આપણે શ્રદ્ધા રાખીએ તો ગીતા જેમ કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેણાધિ ગચ્છતિ. એટલે કે શ્રદ્ધાવાન જો તમે બનો તો જ સાચા અર્થની અંદર તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો. અંગ્રેજીમાં એક બહુ સુંદર ઉક્તિ કહેલી છે કે બટ વિધાઉટ ફેથ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ પ્લીઝ હિમ. કેતા ભગવાનને જો રાજી કરવા હોય તો શ્રદ્ધા પહેલી. એના માટે શ્રદ્ધા હોય તો જ ભગવાન તમારી પર રાજી થશે. અને એક બહુ જ એક પ્રસિદ્ધ પ્રસંગ છે. ગુરુ હતા. હવે આ ગુરુ એની પાસે એક સ્ત્રી આવે છે અને સ્ત્રીને કહે છે કે તારા ઘરેણા તું મને આપ તો હું તને ભગવાનના દર્શન કરાવીશ. આવી એને શરત મૂકી ગુરુજીએ. એટલે પેલી બાઈ એકદમ ભોળી હતી અને ભગવાન પ્રાપ્ત કરવા હતા. એટલે પોતાના ઘરેણા ગુરુજીને આપે છે. ગુરુજીએ ઘરેણા લઈ લીધા. બધા ઘરેણા લઈ અને એને પોટલી બાંધી અને પેલી બાઈને કહે છે કે ચાલ હવે તને ભગવાનના હું દર્શન કરવા માટે લઈ જાઉં છું. પેલી બાઈ કે સારું. બાઈની સાથે સાથે આ ગુરુજી પણ ગયા અને 2 જણા એક કૂવાની પાસે પહોંચ્યા. કૂવાની અંદર પાણી ન હતું પણ કૂવો બહુ ઊંડો ન હતો. એટલે ગુરુજીએ પેલી બાઈને કૂવામાં ઉતારી દીધી અને કૂવામાં ઉતારી
આંખે પાટા બાંધ્યા અને પછી એને એકદમ કૂવામાં આવતા ગુરુજી પેલી પોટલી લઈ ઘરેણાની બહાર નીકળી ગયા અને પેલી બાઈને કહે છે કે અહીંયા આગળ ભજન કરજે અને શ્રદ્ધા રાખજે, ભગવાન ચોક્કસ મળશે, ભગવાન ચોક્કસ અહીંયા આગળ તને મળવાના છે. એમ કરીને ઘરેણા ચોરીને ભાગી ગયો. એને તો ઘરેણા જ જોતા હતા, બીજું કશું જોઈતું ન હતું અને ભાગી ગયો. પેલી બાઈ શ્રદ્ધાવાળી. હવે આ ગુરુ ખોટો અને ઠગ હતો, પણ પેલી બાઈની શ્રદ્ધા એવી જબરજસ્ત હતી, એને લઈ અને કુવાની અંદર બાઈ ભજન કર્યા રાખે છે કે ગુરુજી કહી ગયા છે કે ભગવાન મળશે જ. અને ખરેખર એ બાઈએ ભક્તિ કરી શ્રદ્ધાપૂર્વક એને લઈને ભગવાને એને ત્યાં આગળ દર્શન આપ્યા. પેલી બાઈને દર્શન આપ્યા અને એવા સંજોગોમાં બા એકદમ પ્રસન્ન થઈ ગઈ, પણ એ ગુરુને લઈને નહોતા મળેલા, એની શ્રદ્ધાને લઈ અને એને ભગવાન પ્રાપ્ત થયા હતા. એટલે કદાચ કોક વખત કોક આપણે ઊંધે રસ્તે ચડાવી દે, આપણે તો ચડ્યા જ નથી, પણ કોઈક આવા શિષ્ય હોય ને ઊંધે રસ્તે ચડી ગયા હોય, પણ એની શ્રદ્ધા જો ભગવાનમાં સાચી હોય તો સાચા અર્થમાં ભગવાનના એને દર્શન થાય. એટલે કોઈ પણ સંપ્રદાયની અંદર તમે હો તો એના માટે શ્રદ્ધા અતિ અગત્યની છે. તો આપણા તો કેટલા સદભાગ્ય ગણાય, આપણે ગુરુ સાચા મળ્યા છે અને શ્રદ્ધા પણ હવે સાચી રાખવાની છે. જો બે બરાબર રાખીએ તો આને આ દેહે શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર આપણને ચોક્કસ થાય, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલે અહીંયા આગળ આ 6 શિષ્યો ગુરુની પાસે આવ્યા, 1 વર્ષ સુધી તપ કરાવે છે, શ્રદ્ધાપૂર્વક તપ કર્યું 6 શિષ્ય. અને 1 વર્ષ પછી ગુરુ હવે ને કહે છે કે તમારે કંઈ પૂછવું હોય તો પૂછો. હવે કદાચ આપણને આમ કહે સ્વામી બાપા, આમ તો કહેતા નથી બાપા, પણ કહે કે 1 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાનું, શ્રદ્ધા રાખવાની અને બરાબર તપ કરવાનું. 3માંથી એકેય નથી. તમે જુઓ, 3માંથી સાચા અર્થની અંદર બ્રહ્મચર્ય રાખી, તપ એટલે એકાદશી હરખી નથી કરતા, એકાદશીમાં ગડબડ હોય છે. ઘણા લોકો તો એકાદશી જતી રહે, બારસે કે ગઈકાલે ગઈ કે હાસ ભલે ગઈ, હવે આ સારું થયું. ઘણા લોકો કે સવારમાં ખવાઈ ગયું ભૂલથી. હવે ભૂલ શું થાય? તમારા ઘરમાં કેલેન્ડર નથી? કેલેન્ડર તો છે જ, એમાં ભૂલ થવાનું શું હોય? એટલા માટે બરાબર તપ કરીએ તમારા નિયમ પ્રમાણે અને બ્રહ્મચર્ય રાખી અને આ પ્રમાણે જો ખરેખર ગુરુની પાસે આપણે આવ્યા છીએ અને શ્રદ્ધા રાખીને જોડાઈએ તો પછી પ્રશ્ન પૂછવા માટે આપણે યોગ્ય થઈએ છીએ. અને હવે પ્રશ્ન પૂછે છે. કોણ પ્રશ્ન પૂછે છે? કે અથ કબંધી કાત્યાયન ઉપેત્ય પપ્રચ્છ ભગવન કુતો હવૈ ઇમાહા પ્રજા પ્રજાયંતે ઇતિ. આ કત્ય ઋષિના પ્રપૌત્ર જેનું નામ કબંધી છે, એ કબંધી ઋષિ મહર્ષિ એવા પિપ્પલાદને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, આ પ્રજા ક્યાંથી ઉત્પન્ન થયેલી છે? આ આખું જગત ક્યાંથી ઉત્પન્ન થયેલું છે એ તમે મને સમજાવો બરાબર રીતે. અને એ વખતે આ પિપ્પલાદ ઋષિ એનો જવાબ આપે છે કે તસ્મૈ સ હોવાચ પ્રજા કામઃ વૈ પ્રજાપતિ સ તપઃ અતપ્યત સ તપસ્તપ્ત્વા સ મિથુનમ ઉત્પાદયતે રયિંચ પ્રાણંચ ઇતિ એતૌ મે બહુધા પ્રજા કરિષ્યત ઇતિ. એનો જવાબ આપ્યો કે પ્રજાપતિ એટલે બ્રહ્મા નહીં, પ્રજાનામ પતિ અર્થાત બ્રહ્માદિ જે દેવો છે એના પણ પતિ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કેતા ભગવાન, એ ભગવાને પોતે તપઃ અતપ્યત, ભગવાન પોતે તપશ્ચર્યા કરે છે, એને પણ તપ કર્યું. શા માટે? આ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે. અને સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે એ પોતે પણ તપ કરે છે. અને એમાંથી રયિંચ પ્રાણંચ, રઈ અને પ્રાણ મિથુન એક જોડકું એમણે ઉત્પન્ન કર્યું. એટલે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે એક જોડકું ઉત્પન્ન કર્યું. આ રઈ એટલે કોણ અને પ્રાણ એટલે કોણ? પ્રાણ એટલે જીવાત્મા અથવા તો જેને પુરુષ કહે, અને રઈ એટલે પ્રકૃતિ
પ્રકૃતિ અને પુરુષનું જોડકું એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે આ સૃષ્ટિના પ્રારંભની અંદર ઉત્પન્ન કરેલું છે. તમે ક્યારેક વચનામૃત વાંચતા હશો, અને જો ન વાંચતા હો તો હવે વાંચજો. ઘણા બધા વચનામૃતોની અંદર ઉત્પત્તિ સર્ગ આવે છે. આ ઉત્પત્તિ સર્ગ આટલા મોટા સમુદાયની અંદર સમજવો અઘરો પડે એવો છે, કારણ કે ઉત્પત્તિ સર્ગ વ્યવસ્થિત રીતે બ્લેકબોર્ડ ઉપર સમજાવવા જેવો છે, પણ જેટલું તમને સમજાય એટલું અહીંયા આગળ આપણે સમજીએ. આપણા વચનામૃતની અંદર ઠેર ઠેર ઉત્પત્તિ સર્ગની વાત કરવામાં આવેલી છે. શા માટે ઉત્પત્તિ સર્ગની કથા જાણવી? તો કે એટલા માટે જાણવી કે આ પ્રકૃતિથી આપણે જુદા છીએ. બસ આટલું જાણવાની જરૂર છે. પ્રકૃતિથી આપણે બધા જુદા રહેલા છીએ. આવું જો ખરેખર આપણે જાણીએ તો એના કોઈ ગુણો કે ભાવો આપણી અંદર આવે નહીં, અને આપણે એનાથી દૂર રહી શકીએ અને એના પાસની અંદર ક્યારેય બંધાય નહીં. બસ આટલા માટે જ ઉત્પત્તિ સર્ગ જાણવાની જરૂરિયાત રહેલી છે. તો અહીંયા આગળ ભગવાને પ્રકૃતિ અને પુરુષનું એક જોડલું ઉત્પન્ન કર્યું. એટલે હવે જરા વચનામૃતના સહારે કે ભગવાન સ્વામિનારાયણ આકાશની સામે આપણે એક દ્રષ્ટિ ખાલી કરીએ. ઉપર એક એ અક્ષરધામ રહેલું છે. એ અક્ષરધામની અંદર એક સ્થાન વિશેષ છે. લોયાનું 14મું વચનામૃત સૌથી પાર એક તેજનો ગોળો છે, અને આ તેજનો ગોળો કેવો છે કે અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત. અને એ અક્ષરધામની અંદર અનંત કરોડો મુક્તો રહેલા છે. એમાં મહારાજને આ સર્ગ બનાવવાની ઈચ્છા જ્યારે ઉત્પન્ન થઈ, એટલે શ્રીજી મહારાજે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સામે દૃષ્ટિ કરી અક્ષરધામમાં. એટલે ગુણાતીતાનંદ સ્વામી મહારાજને કહ્યું કે મહારાજ શું ઈચ્છા છે? સમજી ગયા. મહારાજે કહ્યું કે સર્ગ ઉત્પન્ન કરવાનો છે. એટલે ગુણાતીતાનંદ છે અનંત કરોડો મુક્ત, સમજાય એટલા માટે કહીએ જ, અનંત કરોડો મુક્તો બેઠા હતા. એમાંથી એક મુક્તની સામે દ્રષ્ટિ કરી. આમ જરા નિરખીને જુએ ને, એની સામે આમ દ્રષ્ટિ કરી એટલે મુક્ત ઊભો થયો. અને એ મુક્તના ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજની ઈચ્છા છે કે તમે પ્રકૃતિની સાથે જોડાઓ. તો ત્યાં આગળ કોઈ મૈથુની સૃષ્ટિ નથી. જેમ સ્ત્રી અને પુરુષ જોડાય છે ત્યાં આગળ મૈથુની સૃષ્ટિ નથી, સંકલ્પ સૃષ્ટિ ત્યાં રહેલી છે. એટલે પેલો અક્ષરધામનો મુક્ત અક્ષરધામમાંથી એ નીચે માયાની સાથે જોડાણો. માયા એટલે પ્રકૃતિ સ્ત્રી આકારે રહેલી છે. એની માયા જડ છે, એમાં કોઈ ચેતન નથી. એ બંને જણા ભેગા થયા એટલે કેતા સંકલ્પ દ્વારા, અને માયાનો ક્ષોભ થયો, અને એમાંથી પ્રધાન પુરુષના અનંત જોડકા ઉત્પન્ન થયા. અનંત જોડા, પ્રધાન એટલે સ્ત્રી અને પુરુષ એટલે પુરુષ, એવા કેટલા જોડકા, અનંત અનંત જોડકા ઉત્પન્ન થયા. અને એક જોડકામાંથી એક વિરાટ પુરુષ એટલે આ બ્રહ્માંડ આખું આ બ્રહ્માંડ. અને એ વિરાટ પુરુષમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉત્પન્ન થયા. અને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ઉત્પન્ન થઈ ગયા પછી બ્રહ્માજીમાંથી આ પ્રમાણે એની નાભી કમળમાંથી, આ વિરાટ નારાયણની નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. અને બ્રહ્માજીમાંથી મરીચ્યાદિક પ્રજાપતિઓ ઉત્પન્ન થયા. મરીચ્યાદિક પ્રજાપતિમાંથી દેવ, દાનવ અને માનવ, અને આ જંગમ સૃષ્ટિ ઉત્પન્ન થાય. આ પ્રમાણે આખી સૃષ્ટિ પ્રક્રિયા રહેલી છે. એમાં ઘણા બધા પ્રશ્નો રહેલા છે. બ્લેકબોર્ડ ઉપર તમને જરા વ્યવસ્થિત રીતે આ દેખાય ને સારી રીતે સમજાય. આ ખાલી તમને ટેલર બતાવ્યું. ટૂંકમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઈચ્છા કે આ આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય, તો અહીંયા આગળ કહે છે કે સૌથી પહેલા એક જોડલું ઉત્પન્ન કર્યો પુરુષ અને પ્રકૃતિનું. અને આ બંને જણા આ જ્યારે ઉત્પન્ન થયા એમાંથી આખું સર્ગ ઉત્પન્ન થયો. અને એ સર્ગની કથા હવે અહીંયા આગળ બતાવશે. બહુ સુંદર કથા એક આખ્યાન દ્વારા સમજાવવાના છે. 6 જ પ્રશ્ન છે આ ઉપનિષદમાં, પણ 6 પ્રશ્ન એટલા અદ્ભુત છે. આખી સૃષ્ટિના મૂળના 6 પ્રશ્નો રહેલા છે, જેનું નિરૂપણ હવે આપણે આવતા શનિવારે એ કરીશું. અહીંયા આગળ આપણી પારાયણને આપણે પૂર્ણ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની
you.